જય શ્રી કૃષ્ણ. કલકત્તાની અંદર છે ને એક સરઘસ છે. એ સરઘસની અંદર બહુ જ ફેમસ સરઘસ છે. એ સરઘસની અંદર 10 સિંહ અને 7 હાથી હતા. એમને રોજ ખાવામાં સિંહને મીટ આપવામાં આવતું અને હાથી છે એ ઘાસચારો ખાતો હતો. એટલે ખર્ચ બહુ વધારે થવા માંડ્યો. એટલે સર્કસના માલિકે એમ વિચાર્યું કે આનું હવે શું કરશું. એટલે ટ્રકની અંદર બેસાડીને 10 સિંહને બેંગ્લોરની અંદર એક જંગલમાં મૂકવામાં આવ્યો. 14-15 દિવસ પછી ખબર પડી કે 10 સિંહમાંથી 7 સિંહનો શિકાર થઈ ગયો. એ જંગલી કૂતરાએ શિકાર કરી નાખ્યો છે. એટલે એમ ભૂખને મારે એ કૂતરાઓ એ શિકારી થઈ ગયા. અને સિંહ છે એ મીટ રોજનું રેડીમેડ ખાતો હતો. ડેલી સવારના રોજ મીટ એમને બનાવેલું મીટ ખાતો હતો. એટલે શિકાર કરવાની એનો જે ટેલેન્ટ હતો એ ટેલેન્ટ નીકળી ગયો હતો. એ ટેલેન્ટ ભૂલી ગયો હતો સિંહ. એટલે ભૂખના મારે કૂતરાઓ હતા એ શિકારી થઈ ગયા અને જે સિંહ હતા એ શિકાર થઈ ગયા. એટલે જે અત્યારે મા બાપ જે છોકરાઓ માટે બેંક બેલેન્સ પ્રોપર્ટી એકદમ બધું મૂકી જાય છે તો એ સિંહ બનાવે છે. સર્કસના સિંહ બનાવી નાખે છે આપણને. એટલે આપણે આપણી જાતે ભલે 2 દિવસ ભૂખ્યા રહેશું પણ આપણો શિકાર પોતે કરીશું એવો આપણે આજથી નિર્ણય